બોલો દ્વારિકાધીશ કી. વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસ રુચિરાનનમ ભુજમ પૂજિતમ સુરનરોત્તમેર્મુદા ધર્મનંદનમ અહમ વિચિંતયે. પરત્પર ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ, આજે ભગવાન શ્રીહરિએ જે સ્થાનને ખૂબ મહત્ત્વ આપ્યું છે એ દ્વારકા તીર્થસ્થાનમાં 425મી સત્સંગી જીવનની દિવ્ય મધુર કથા અને કથાના વક્તા, સમગ્ર આયોજન જેમણે આપણને દ્વારકા સુધી પહોંચાડ્યા છે એવા આયોજક પરમ વંદનીય પૂજ્ય નિત્ય સ્વરૂપ સ્વામી, આજે સભામાં ઉપસ્થિત જૂનાગઢ રાધારમણ દેવ ટેમ્પલ બોર્ડના માજી ચેરમેન, ખૂબ દીર્ઘદ્રષ્ટા પરમ વંદનીય પૂજ્ય દેવનંદન સ્વામી, અહીંયા ઘણા બધા સંતોની ઉપસ્થિતિ છે, જૂનાગઢ, વડતાલ, ગઢડા, અને એથી નહીં વિશેષ પૂજ્ય સ્વામીનું સંત મંડળ 135 સંતો, જેમના એક વચનમાં ઊભા રહીને એવા અડીખમ વંદનીય પૂજ્ય સંતો, સંગીત વૃંદ અને ખૂબ મુખપાઠ કરતા સંહિતા પાઠી બ્રહ્મદેવો, આજે કદાચ આ ઉત્સવને આપણે જોઈ રહ્યા છીએ, માણી રહ્યા છીએ, એ જો ઉત્સવનું માધ્યમ જો કોઈ બન્યા હોય ને તો એક નિત્ય સ્વરૂપ સ્વામી છે, કે જેમના દ્વારા આ એક દ્વારકા નગરી એટલે પાવનકારી નગરી, ભગવાન શ્રી કૃષ્ણ પ્રભુની રાજધાની, અને એ રાજધાની અને ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુએ શિક્ષાપત્રીમાં સર્વપ્રથમ જો આજ્ઞા કરી હોય તો દ્વારકા આદિકની યાત્રા કરવી. યાત્રામાંય સરસ મજાના યજ્ઞ કરવા, બ્રહ્મ ભોજન કરાવવું, સંતોને જમાડવા, અને આ યાત્રાની અંદર ગોમતીની અંદર સ્નાન કરી અને જીવનને ધન્ય બનાવવાનો જો કોઈ અવસર હોય ને તો આ એક દ્વારકા નગરીનો છે, કે શાસ્ત્રોમાં ઘણું બધું એમનું મહાત્મ્ય લખવામાં આવ્યું છે, કે દ્વારકામાં કેવળ ને કેવળ દ્વારકા એટલું જ બોલે ને તો પણ એ જીવાત્માના અનંત જન્મોના પાપો એ દૂર થઈ જાય. આજે કદાચ વિચારીએ કે ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુએ દ્વારકાનો ખૂબ મહિમા ગાયો છે, અને જેટલા સંતોએ પોતાના ઉર્મિરૂપી કબાટો ખોલી અને જ્યારે એમની અમૃતમય વાણીરૂપી દ્વારા આ દ્વારકાનો મહિમા ગાયો છે. આજે કદાચ ભગવાન સ્વામિનારાયણ વચનામૃતની અંદર પણ લખે છે કે જે દ્વારકા એ પાવનકારી છે, અને એ દ્વારકાથી જ કેવળ આપણા જીવાત્માનું કલ્યાણ થઈ જાય એવો મહિમા અહીંયા બતાવ્યો છે. ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુએ વચનામૃતની અંદર નારદ અને તુમરુની વ્યાખ્યા કરી છે, કે તુમરુએ વિદ્યાગાન વૈકુંઠની અંદર કર્યું અને ભગવાન બહુ પ્રસન્ન થયા. ત્યારે નારદજીને ઈર્ષા થઈ કે તુમરુના જેવું ગાન કરી અને ભગવાનને પ્રસન્ન કરું, પણ વર્ષો સુધી, મન્વંતર સુધી જેમણે તપસ્યાઓ કરી, સાધનાઓ કરી, અને ભગવાન પ્રસન્ન ન થયા. છેલ્લે તુમરુ પાસે જઈ અને વિદ્યાને પ્રાપ્ત કરી અને આ દ્વારકાની અંદર ભગવાન શ્રી કૃષ્ણ પ્રભુની આગળ જ્યારે ગાન કર્યું ને ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ પ્રભુ બહુ પ્રસન્ન થયા અને પોતાના વસ્ત્રો
એ ભગવાન શ્રી હરિએ દ્વારકાધીશે આ નારદજીને અર્પણ કર્યા. જ્યારે આ વસ્ત્રો અર્પણ કર્યા ને ત્યારથી જ આ ખેસની શરૂઆત થઈ છે. ભગવાન શ્રી હરિના જે વસ્ત્રો એ ત્યારથી જ ઓઢાડવામાં આવે છે. આવું એક પવિત્ર નગરી, અને એમાંય નિત્ય સ્વરૂપ સ્વામીએ સંકલ્પ કર્યો. ઘણાને પૂછવામાં આવ્યું કે તમે દ્વારકા આવ્યા છો ક્યારે, દ્વારકાની યાત્રા કરી છે ક્યારે? તો કે ના, આજે કદાચ પહેલો વહેલો અવસર હોય ને તો આ નિત્ય સ્વરૂપ સ્વામી અમને આ દ્વારકાની યાત્રા કરાવી છે. વર્ષો સુધી જેણે ટ્રેન અને બસો કાઢી કેટલાય સમાજને તીર્થયાત્રાઓ કરાવી છે, પણ ઘણા સમયથી જેમણે ટ્રેન અને બસ બંધ કર્યા પછી ભગવાન દ્વારકાધીશને એમ થયું કે મારા મહિમાને સાંભળવો છે, તો મારા મહિમાને સાંભળવા માટે જો આ નિત્ય સ્વરૂપ સ્વામી આવીને કથા કરે ને તો જ એ મહિમા આપણને સૌ કોઈને સંભળાય. એટલે આવો દિવ્ય મહિમા આપણને સૌ કોઈને મળ્યો છે. ભગવાન શ્રી હરિના ચરણોમાં આપણે એવી પ્રાર્થના કરીએ કે આટલા મનોબળ જેમનું દ્રઢ છે. 2 દિવસ પહેલાં જ આપણે જોયું હતું કે આપણી પરીક્ષા કરવા માટે ઇન્દ્રદેવ અને વાયુદેવ બે આવ્યા. એકી સાથે જ્યારે આવ્યા છે, કારણ કે એને વિચાર થાય ને કે ભાઈ આટલી મોટી કથા દ્વારકામાં થાય છે તો ઇન્દ્રદેવને સાંભળવી ન હોય, અને એની સાથે સાથે વાયુદેવને પણ વિચાર થાય ને કે મારે કથા સાંભળવી છે. આ કથા કેટલી પાવનકારી છે, આ કથા એટલી બધી પાવનકારી છે કે નિંદ્રા દેવીને પણ વિચાર થાય કે મારે કથા શ્રવણ કરવી છે. અહીં આટલા ઢોલ નગારા તગારા વાગતા હોય તોય માણસ 3 કલાક સુધી એ ટેકો દઈને બેસી ગયો હોય ને સૂઈ ગયો હોય, કથા પૂરી થાય ત્યારે જાગે. એમ નિંદ્રા દેવી જો કથામાં આવી જતા હોય, એને શ્રવણ કરવાની ઈચ્છા હોય, તો ઇન્દ્ર અને વાયુદેવને કેમ ન સાંભળવાની ઈચ્છા થાય? પણ એ આપણી પરીક્ષા કરી. પણ મનોબળ જેમનું દ્રઢ છે, અને મનોબળ દ્રઢને જો જોવું હોય ને તો આપણા નિત્ય સ્વરૂપ સ્વામીને જોવું જોઈએ. ગઈકાલે જોયું છે આપણે કે સ્વામીએ સંકલ્પ કર્યો કથા કરવી છે, અને સભા પણ આપણે કરવી છે, એ સ્થળમાં કરવી છે. અને એની સાથે જ્યારે આજ્ઞા કરીને તો 135 સંતો જેમની આજ્ઞામાં વર્તી અને કાર્ય કરી રહ્યા છે. રાત્રે જોયું અને સવારે તમે બધું જોયું હશે, અને એને એક વચને કરી અને ભગવાન શ્રી હરિ દ્વારા આપણને આવી દિવ્ય કથા એનું શ્રવણ કરવા મળ્યું છે. અને આવો ઉત્સવ ફરી ક્યારે મળતો નથી. ભગવાન શ્રી હરિના ચરણોમાં આપણે એવી પ્રાર્થના કરીએ કે સ્વામીને ખૂબ લાંબી દીર્ઘાયુષ્ય આપે, અને 4 ધામમાં ભગવાનની કથા કરી અને આપણને સૌ કોઈને એ ધામના દર્શન કરાવે. કારણ કે એ ધામમાં કથા હોય ને તો જ પહોંચી શકાય, અને ત્યાં સુધી પહોંચી ન શકાય. એટલે દ્વારકા નગરીનો ખૂબ મહિમા કયો છે શાસ્ત્રોની અંદર અને પુરાણોની અંદર, ઇતિહાસોની અંદર. આ દ્વારકા નગરી એ પાવનકારી દ્વારકા નગરી છે. અને આવતીકાલે એ જ દ્વારકાધીશની ધજા ચડશે, અને ધજા ચડે એટલે આપણા ઉત્સવની જ ધજા ચડી ગઈ એમ માનજો કે આપણા ઉત્સવની ખૂબ મોટે પાયે ધજા એ ચડી ગઈ છે. એટલે એ ધજાનું ખૂબ મહાત્મ્ય શાસ્ત્રોમાં, પુરાણોમાં અને ઇતિહાસોમાં કહેવામાં આવ્યું છે કે એ ધજા એ કેવળ ને કેવળ ટુકડો નથી એ કપડાનો. એ ધજા હંમેશને માટે ભગવાનના દર્શન કરાવી શકે, ભગવાનનો આવિર્ભાવ કરાવી શકે, એ ધજા છે. કેવળ ધજાના દર્શન થઈ જાય તોય પણ ભગવાનના દર્શન બરોબર છે, ઠાકોરજીના દર્શન બરોબર છે. એટલે એ ધજા કાયમને માટે દિગંતની અંદર ફરકતી રહે, અને એવી ને એવી ધજા કાયમને માટે દિગંતની અંદર ફરતી રહે. એવા જ ભગવાન શ્રી હરિના ચરણોમાં આપણે પ્રાર્થના કરીએ કે એમની ઈચ્છાઓ છે કે ભગવાન સ્વામિનારાયણે 500 પરમહંસ બનાવી ગામડે ગામડે, શહેરે શહેર ભક્તજનોને જ્ઞાન અપાયું છે, ભક્તજનોને ઉપદેશ અપાયો છે. અને સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી એમ કહ્યું છે, પાંદડે પાંદડે સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરવું છે.
એ પાંદડે પાંદડે સ્વામિનારાયણ સ્વામિનારાયણ ત્યારે થાય કે જ્યારે આવા નિત્ય સ્વરૂપ સ્વામી જેવા કોઈ એવા વિરલ સંત જાગે ને ત્યારે ગામડે ગામડે શહેરે શહેર અને માણસે માણસે સ્વામિનારાયણ સ્વામિનારાયણ થાય. અને આ તો હજી કેવળ ને કેવળ ટેલર છે, અને આ ટેલર તમે જોયું છે, પણ હજી સારામાં સારો ભગવાન સ્વામિનારાયણના સંત એટલે ગુણાતીતાનનો આ સંત છે. અને ગુણાતીતનો સંત ક્યાંય પાછો પડ્યો નથી. અને એનું ટેલરનો આપણે પૂરેપૂરો લાભ જો મેળવવો હોય ને તો જુનાગઢ રાધારમણ દેવના જે 28મા દ્વિશતાબ્દી મહોત્સવ આવે છે ને એ ઉત્સવનો જે જેકાર થાય અને એ ટેલરનું આપણે માધ્યમ જોવું હોય ને ત્યારે નિત્ય સ્વરૂપ સ્વામી પાસેથી આપણે માણશું. તો આવો ભગવાન શ્રીહરિના ચરણોમાં પ્રાર્થના કરું કે આવા વિરલ સંતને કાયમને માટે ખૂબ લાંબી દીર્ઘાયુષ્ય આપે અને ભગવાન શ્રીહરિના ચરિત્રોરૂપી પાવનકારી ગુણો અને આપણને સૌ કોઈને આવી દિવ્ય તીર્થયાત્રાનું પાન કરાવતા રહે, તીર્થયાત્રાનો મહિમા સમજાવતા રહે, એ જ પ્રાર્થનાની સાથે મારી વાણીને વિરામ અસ્તુ. જય સ્વામિનારાયણ.